હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું સાબુદાણાની ખીચડી। એના માટે અહીં મેં 2 વાટકી સાબુદાણા લઈ લીધા છે। એને બરાબર પાણીથી ધોઈ નાખીશું। 2-3 પાણી વડે ધોઈ લીધા બાદ આપણે એને 2-3 કલાક માટે પલાળીને રાખીશું। અહીં મેં સાબુદાણાને બરાબર પાણીથી ધોઈ લીધું છે। હવે એમાં આપણે પાણી નાખીશું અને 2-3 કલાક ઢાંકીને રહેવા દઈશું। પાણી એમાં એટલું નાખવાનું કે સાબુદાણા ડૂબે એટલું જ પાણી નાખવાનું એમાં। 2-3 કલાક બાદ આપણા સાબુદાણા બોળાઈ ગયા છે। હવે આપણે બનાવીશું એની ખીચડી। આ મેં કાચા સિંગદાણા અને અધકચરા વાટી લીધા છે અને 2 બટાકાને છોલીને કાપી લીધા છે। અહીંયા 4-5 મરચાંને સમારી લીધા છે। હવે આપણે એક તપેલું લઈશું, તેમાં તેલ નાખીશું। તેલ નાખ્યા બાદ એમાં તેલ ગરમ થાય એટલે આપણે જીરું નાખીશું। જીરું થોડું લાલ થાય એટલે સિંગદાણાનો ભૂકો નાખીશું। પછી એમાં આપણે કાપેલા મરચાં, કાપેલા બટેટા ને નાખીને સાતળી દઈશું। આ બધું આપણે ચમચા વડે મિક્સ બરાબર કરી લઈશું। પછી આપણે એના ઉપર ઢાંકણ આપી દઈશું, જેથી કરીને આપણા બટાકા ચડી જાય। અહીં આપણા બટાકા 5-1 મિનિટની અંદર ચડીને તૈયાર થઈ જશે। પછી એમાં આપણે બોરેલા સાબુદાણાને એડ કરવા। અહીં આપણે બોરેલા સાબુદાણા એડ કરી દીધા છે અને થોડું મીઠું પણ નાખી દીધું છે। અગર તમે ઉપવાસ માટે બનાવતા હોય તો સિંધવ મીઠુંનો ઉપયોગ કરો। અહીં મેં નોર્મલ મીઠુંનો જ ઉપયોગ કર્યો છે। આ રીતે આપણે નાખ્યા બાદ ધીરે ધીરે હલાવતા રહેવું, ચોંટી ન જાય તેનું ધ્યાન રાખવું। અહીં આપણી સાબુદાણાની ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે। આ રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ કરીને બતાવો। ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને હું આવનારી રેસીપી તમારા સુધી પહોંચાડું।